દશેરાના દિવસે આ 5 રાશિના લોકોના ભાગ્ય ખુલશે। 1. વૃષભ રાશિ। દશેરા દિવસે વૃષભ રાશિના જાતકો માટે નાણાકીય લાભના શુભ સંકેતો છે। ગ્રહોની સકારાત્મક સ્થિતિના કારણે જૂના દેવા અને લોન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। રોકાણો અને વ્યવસાયમાં વધારો થવાની શક્યતા છે। સંપત્તિ વધારવા માટે નવું પ્રોજેક્ટ શરૂ કરવું લાભદાયક રહેશે। ઉપાય: દશેરા સવારે ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીજીની પૂજા કરીને નવું રોકાણ શરૂ કરવું શુભ। નોકરીમાં પ્રમોશન અથવા બિઝનેસમાં મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ મળવાની શક્યતા છે। જૂના પ્રોજેક્ટો સફળતા તરફ આગળ વધે છે। સહકર્મીઓ અને વ્યાપારિક સાથીદારો સાથે સંબંધ મજબૂત બનશે। દશેરા દિવસે રાશિના જાતકોના પ્રેમજીવનમાં શાંતિ અને સમજૂતી વધે છે। જૂના મનમેળ અને મનમોટાણ દૂર થશે। લવ મેરેજ માટે અનુકૂળ તહેવાર। સ્વાસ્થ્ય સારું રહેશે, ખાસ કરીને હૃદય અને પાચનતંત્રમાં લાભ। ધ્યાન અને યોગાભ્યાસ કરવાથી મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં સુધારો આવશે। દશેરા દિવસે શ્રીહરિ અને લક્ષ્મીજીની ઉપાસના કરવાથી આત્મવિશ્વાસ અને શાંતિ મળે છે। નવા ધાર્મિક કાર્ય શરૂ કરવું લાભદાયક રહેશે। 2. મેષ રાશિ। નાણાકીય લાભ માટે સારા દિવસો શરૂ થાય છે। રોકાણમાં લાભ થશે, ખાસ કરીને સ્થાનિક વ્યવસાય અને નાનકડા પ્રોજેક્ટમાં। ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ। કર્મક્ષેત્રમાં નવી તક પ્રાપ્ત થશે। જૂના ટેન્શન અને અવરોધ દૂર થઈને કાર્યસફળતા વધશે। પ્રોજેક્ટ અને પ્રસ્તુતિઓમાં માન્યતા મળશે। સંબંધોમાં નવી ઉર્જા, સમજૂતી અને આકર્ષણ વધશે। સગા અને મિત્રોમાં શુભ સંવાદ સર્જાશે। દંપતી માટે લવ બોન્ડ મજબૂત થશે। ફિટનેસ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાથી ઉત્તમ પરિણામ। તણાવ દૂર કરવા ધ્યાન અને યોગ કરવું લાભદાયક। દશેરા દિવસે યોગ, ધ્યાન અને પવિત્ર ઉપાસના માટે અનુકૂળ। જીવનમાં ધાર્મિક દૃષ્ટિ અને આધ્યાત્મિક વિકાસ માટે સારો સમય। 3. સિંહ રાશિ। નવો પ્રોજેક્ટ અને રોકાણ શરૂ કરવું લાભદાયક। જૂના નાણાકીય અવરોધ દૂર થાય છે। અચાનક નાણાકીય લાભની શક્યતા। સકારાત્મક ગ્રહ સ્થિતિઓના કારણે કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધે છે। જૂના ટેન્શન દૂર થશે અને સહકર્મીઓ સાથે સુખમય સંબંધ રહેશે। લીડરશિપ રોલ માટે તકો। સિંહ રાશિના જાતકો માટે આ દિવસ નવી પ્રગતિ લાવે છે। સંબંધો મજબૂત અને સુખમય બની રહેશે। લવ મેરેજ માટે શુભ સંકેતો। માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે। યોગ, પ્રાણાયામ અને સકારાત્મક દૃષ્ટિ લાભદાયક। ધાર્મિક કાર્યમાં રોકાણ કરવાથી જીવનમાં સંતોષ અને શાંતિ મળશે। પૂજા, તપ અને ભક્તિ દ્વારા શુભ ફળ પ્રાપ્ત। 4. ધનુ રાશિ। નાણાકીય લાભ વધશે, ખાસ કરીને દૂરના પ્રોજેક્ટમાંથી। રોકાણ અને સંપત્તિ માટે અનુકૂળ સમય। અચાનક લાભ અને નવું મૂડીરોકાણ સકારાત્મક। જૂના અવરોધ દૂર થઈ કામકાજ અને કારકિર્દીમાં પ્રગતિ। નવી તક પ્રાપ્ત થશે। જૂના સંબંધ મજબૂત। શિક્ષણ અથવા માર્ગદર્શન ક્ષેત્રે સફળતા। દશેરા દિવસે પ્રેમજીવનમાં સુખ અને શાંતિ। જોડી માટે લવ મેરેજ માટે અનુકૂળ દિવસ। સંબંધોમાં મજબૂતી અને નવી શરૂઆત। યોગ અને ધાર્મિક ઉપાસના સ્વાસ્થ્ય સુધારશે। તણાવ દૂર અને મનમાં શાંતિ। શાસ્ત્રનો અભ્યાસ અને પૂજા વિધિ લાભદાયક। દશેરા દિવસે નવી આધ્યાત્મિક યાત્રા શરૂ કરવી લાભપ્રદ। 5. મિથુન રાશિ। નાણાકીય લાભ અને નવા પ્રોજેક્ટ માટે અનુકૂળ દિવસ। જૂના ઋણ અને અવરોધ દૂર થશે। ખર્ચમાં નિયમન રાખવું મહત્વપૂર્ણ। કાર્યસ્થળમાં નવી તક અને પ્રોજેક્ટ લાભદાયક। સહકર્મીઓ સાથે સુખમય સંબંધ। સ્પીકિંગ અને કોન્ફરન્સ માટે અનુકૂળ। પ્રેમજીવનમાં સમજૂતી અને નવો ઉર્જા। જૂના વિવાદ દૂર અને સંબંધ મજબૂત। દંપતી માટે શુભ સમય। મગજની તંદુરસ્તી માટે ધ્યાન અને યોગ લાભદાયક। તણાવ દૂર અને મનમાં શાંતિ। પવિત્ર ઉપાસના અને જ્યોતિષી ઉપાય લાભદાયક। નૈતિકતા અને ધાર્મિક કાર્યમાં નવી શરૂઆત।
દશેરા દિવસે આ 5 રાશિઓના જાતકો માટે જીવનના તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. આ દિવસ નવા આરંભ, સંબંધોમાં સુખ અને કારકિર્દીમાં પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે. દશેરા, જેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે, હિન્દુ ધર્મમાં એક અતિ મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસ અધર્મ પર ધર્મની જીત, અપરાયણ અને દુઃખ પર વિજયનું પ્રતીક છે. પુરાણોમાં વર્ણિત છે કે રાવણ, જે અહંકાર અને દુર્ગુણનું પ્રતીક છે, તેને રામચંદ્રજીના પરાક્રમ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું. તેથી દશેરા નૈતિક જીવન અને સકારાત્મક શક્તિઓના પુનઃસ્થાપનનો દિવસ ગણાય છે. જ્યોતિષીય દૃષ્ટિએ દશેરા સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિ ધરાવતું દિવસ છે. આ દિવસે ગ્રહોની ગતિ અને નક્ષત્રોની સ્થિતિ માનવીના જીવનમાં શુભફળ લાવે છે. દશેરા સામાન્ય રીતે આષાઢ-આશ્વિન મહિનાની શ્રેષ્ઠ તારીખે આવે છે, પરંતુ દરેક વર્ષ ગ્રહોની ગતિ પ્રમાણે તેમનું ઋતુ અને મહત્વ નક્કી થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દશેરા પર કેટલીક ગ્રહસ્થિતિઓ ખાસ કરીને મહત્વ ધરાવે છે. સૂર્ય એ જીવનદાયી શક્તિનું પ્રતીક છે. દશેરા દિવસે સૂર્ય સકારાત્મક રાશિમાં હોય તો એ દિવસની શુભતા વધી જાય છે. આ દિવસે સૂર્યના શ્રેષ્ઠ દ્રષ્ટિ વળાંક દ્રષ્ટિપંચક નકારી શકે છે, જેથી ધન, આરોગ્ય અને કામકાજમાં લાભ મળે છે. ચંદ્રની સ્થિતિ મનોદશા અને ભાવનાત્મક સ્થિતિના નિર્દેશક છે. દશેરા દિવસે આશ્લેષા, સ્વાતિ, અશ્વિની જેવા શુભ નક્ષત્રો વ્યક્તિના કારકિર્દી અને પરિવાર જીવનને લાભ આપે છે. ચંદ્ર અને ગ્રહની યુક્તિઓ વ્યક્તિના જીવનમાં પ્રગતિ, સ્વાસ્થ્ય, પ્રેમ અને મનોભાવો પર સીધો પ્રભાવ પાડે છે. દશેરા દિવસે ગુરુ બુદ્ધિ, શિક્ષણ, ધર્મ સકારાત્મક સ્થિતિમાં હોય તો તે વ્યક્તિના જીવનમાં જ્ઞાન અને શુભફળ લાવે છે. શનિ કારક, શિસ્ત, ધીરજ સકારાત્મક સ્થિતિમાં હોય તો સંકટમાંથી ઉદ્ધાર અને ન્યાયી ફળ મળે છે. દશેરા દિવસે શુભ ગ્રહસ્થિતિ ધરાવતા લોકો માટે નોકરી, બિઝનેસ અને વ્યવસાયમાં અપેક્ષિત લાભ અને પ્રમોશન મળવાની શક્યતા વધારે છે. આ દિવસે કરેલા નવા રોકાણો, સંપત્તિ કે વ્યાપાર સંબંધિત નિર્ણય ઘણો સકારાત્મક ફળ આપે છે. દશેરાના શુભ ગ્રહ અને નક્ષત્રોનો સંયોગ પરિવારમાં સુખ, એકતા અને પ્રેમ વધારવાની ક્ષમતા ધરાવે છે. દશેરા દિવસે લાગણીઓ શાંત, પ્રગટ અને સકારાત્મક હોય છે. આ દિવસ પર યોજાયેલા શુભ કામકાજ કે વિવાહ સંયોગના શુભ પરિણામ મળવાની સંભાવના વધારે છે. જ્યોતિષીય અનુસંધાન મુજબ દશેરા દિવસે નીચેની 5 રાશિઓ માટે ખાસ શુભતા રહે છે. 1. વૃષભ રાશિ નાણાકીય લાભ અને ધન લાભ. 2. મેષ રાશિ વ્યાવસાયિક પ્રગતિ અને સફળતા. 3. સિંહ રાશિ સમાજમાં પ્રતિષ્ઠા અને કૌટુંબિક સુખ. 4. ધનુ રાશિ શિક્ષણ અને આત્મવિકાસ. 5. મિથુન રાશિ પ્રેમ, સંબંધ અને વૈવિધ્યસભર કારકિર્દી. આ રાશિઓ માટે દશેરા ખાસ શુભ દિવસ છે અને ગ્રહોની સકારાત્મક સ્થિતિ તેમને લાંબા સમય માટે સુકૃત અને લાભદાયક પરિણામ આપે છે. દશેરા દિવસે સવારે સૂર્યોદય પહેલા નૈવેદ્ય અને પૂજા કરવી. પોતાના રાશિના અનુરૂપ મંત્રોચ્ચાર અને પૂજા સામગ્રીનો ઉપયોગ કરવો. આ દિવસે કરવામાં આવતી સકારાત્મક વિચારધારા અને શુભ કાર્ય જીવનમાં લાંબા સમય સુધી લાભ લાવે છે.